દર્શક મિત્રો નમસ્કાર. સૌનું અમારી G24 લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઓક્ટોબર માસમાં જે ગુજરાતમાં ભારે વરસાદ, કમોસમી વરસાદ થયેલો, માવઠું થયેલું, એના કારણે ખેડૂતોના પાકોને જે નુકસાન થયેલું, એના માટે રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે. અને આ સહાય પેકેજ અંતર્ગત હાલમાં ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે. બાકી રહેલ તમામ ખેડૂતોએ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે તાત્કાલિક ઓનલાઈન અરજી કરાવી દેવી. રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાના 16,500 ગામોમાં સહાય આપવામાં આવશે. દર્શક મિત્રો, આ સહાય પેકેજ અંતર્ગત વિસ્તૃતથી સંપૂર્ણ માહિતીવાળો વિડીયો આગળ આપણે જોયો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. દર્શક મિત્રો, અમારી ચેનલમાં જો નવા હોવ તો ખેતીલક્ષી આવી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ G24 લાઈવ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે. સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. દર્શક મિત્રો, કૃષિ સહાય પેકેજ ઓક્ટોબર 2025માં લાભ લેવા માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલ છે. ગયા વિડીયોમાં આપણે માહિતી મેળવી છતાં પણ હજુ ઘણા બધા ખેડૂતોના ગયા વિડીયોમાં જે કોમેન્ટ આવેલી, ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હતા, એ પ્રશ્નોને ધ્યાનમાં લઈને આપણે આ વિડીયો હવે આપ સૌ માટે લઈને આવ્યા છીએ. તો દર્શક મિત્રો, આ સહાય પેકેજ અંતર્ગત જે તે ખેડૂત ભાઈઓને પિયત, બિનપિયત અને બહુવર્ષાયુ પાક આમાં સમાન ધોરણે હેક્ટરે 22,000 અને 2 હેક્ટર સુધીની મર્યાદામાં 44,000 સુધીની સહાય આપવામાં આવશે. અને જે તે ખેડૂત ભાઈઓને ચૂકવવા પાત્ર રકમ ₹5,000 કરતાં ઓછી થતી હોય તો તેઓને ઓછામાં ઓછા ₹5,000 સહાય આપવામાં આવશે. હવે દર્શક મિત્રો, આ સહાય પેકેજ અંતર્ગત જે તે ખેડૂત ભાઈઓને ખાતા દીઠ એક જ અરજી થશે. એટલે કે માનો કે એક ખાતામાં 5 નામ હોય અથવા એક નામ હોય તો એમાંથી કોઈ પણ એક ખેડૂત અરજી કરી શકશે અને અન્ય ખેડૂત ખાતેદારોએ સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. નામ વાંધા પ્રમાણપત્ર, એટલે કે ખાતામાંનો કોઈ એક વ્યક્તિને લાભ મળે તો અમને વાંધો નથી. ઉપરાંત દર્શક મિત્રો, જો કોઈ ખેડૂતનો એક કરતાં વધારે ગામમાં જમીન હોય તો એવા કિસ્સામાં પણ તેઓ કોઈપણ એક ગામમાં અરજી કરી શકશે. એકથી વધારે ગામમાં કે એકથી વધારે ખાતામાં તેઓ અરજી કરી શકશે નહીં. ઉપરાંત દર્શક મિત્રો, અરજીની તારીખે જે તે ખેડૂતનું નામ 8માં હોવું જોઈએ, જમીનની ખાતાવહીમાં હોવું જોઈએ, પોતે જમીનધારક હોવા જોઈએ. અને જો કોઈ ખેડૂત જમીનધારકનું અવસાન થયેલું હોય, તેઓએ વારસાઈ કરાયેલી ના હોય તો એમના વારસદારો એમનો લાભ લઈ શકશે. આના માટે જે તે વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. પેઢીનામું રજૂ કરી ત્યારબાદ વારસદારો પૈકી કોઈપણ એક વારસદારની અરજી કરવાની રહેશે અને અન્ય વારસદારોએ પોતાની સંમતિ સોગંદનામામાં રજૂ કરવાની રહેશે. આગળ દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ કે કોઈ બહેન, દીકરી કે માતા સાસરે હોય અથવા એમનું જમીનમાં નામ અલગ હોય તો તેઓ આ સહાયનો લાભ લઈ શકે છે. માનો કે કોઈ બહેન, દીકરી કે માતા હોય તો તેઓ પિયરમાં હોય ત્યારે એમનું નામ અલગ હોય અને સાસરે હોય ત્યારે પણ નામ અલગ હોય. અહીંયા આગળ પિતાની જમીનમાં એમનું નામ હોય અને સાસરે ગયા પછી આધાર કાર્ડમાં પતિનું નામ હોય તો એવા કિસ્સામાં તેઓ ગેજેટ અથવા 50 કે 300ના સ્ટેમ્પ ઉપર પોતે એવું સોગંદનામું લખી આપે કે ભાઈ પિયતમાં 7/8માં નામ હતું, જમીનમાં ત્યાં આગળ આ નામ છે અને આધાર કાર્ડમાં હાલમાં પોતે સાસરે હોય અને આ મુજબનું નામ છે. આ બંને વ્યક્તિ એક જ છે. આ બંને વ્યક્તિના નામ આ મુજબ 7/8 અને આધાર કાર્ડમાં આ મુજબ નામ છે અને તેઓ સોગંદનામું કે નોટરી આ રીતે કરાવીને આપીને પોતે આ સહાયનો લાભ લઈ શકે છે. ઉપરાંત દર્શક મિત્રો, જો કોઈ ખેડૂતનું નામ કે સરનેમ કે પિતાનું નામ કે કંઈ અલગ હોય તો તેઓ પોતે ગેજેટ રજૂ કરીને આ સહાયનો લાભ લઈ શકે છે. તો દર્શક મિત્રો, આ રીતે આપ સૌ કૃષિ સહાય પેકેજ ઓક્ટોબર 2025નો લાભ લઈ શકો છો. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ G24 લાઈવ ગુજરાતી ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ G24 લાઈવ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આભાર.